મોદીએ અન્નના વિતરણ માટે 11 રાજ્યોમાં 11 પીએસસીએસ ગોડાઉન લોન્ચ કર્યા છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં 500 પીએસસીએસમાં ગોડાઉનના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો છે. મહત્વનું છે કે તે 11 રાજ્યની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ સહકારી ક્ષેત્રની અન્ય ઘણી બધી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આપને જણાવી દઈએ કે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓના વેરહાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને 500 કૃષિ ક્રેડિટ સોસાયટીઓમાં વેરહાઉસનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આજે ભારત મંડપમ વિકસિત ભારતની અમૃત યાત્રામાં બીજી મોટી ઉપલબ્ધિનું સાક્ષી બની રહ્યું છે. આજે આપણી સરકાર દ્વારા સમૃદ્ધિ માટે જે સંકલ્પ લીધો છે તેને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે સહકારની શક્તિ ખેતી અને ખેતીના પાયાને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ વિચાર સાથે અમે એક અલગ સહકાર મંત્રાલયની રચના કરી છે. આજે અમે અમારા ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. आज भारत मंडपम विकसित भारत की अमृत यात्रा में एक और बड़ी उपलब्धि का साक्षी बन रहा है. सहकार से समृद्धि, सहकार से समृद्धि का जो संकल्प देश ने लिया है उसे साकार करने की दिशा में आज हम और आगे बढ़ रहे हैं. खेती और किसानी की नींव को मजबूत करने में सहकारिता की शक्ति की बहुत बड़ी भूमिका है. इस सोच के साथ हमने अलग सहकारिता मंत्रालय का गठन किया और अब इसी सोच के साथ आज का ये कार्यक्रम हो रहा है. તો પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે કૃષિ અને ખેતીના પાયાને મજબૂત કરવામાં સહકારની શક્તિની મોટી ભૂમિકા છે, જેને ધ્યાનમાં રાખીને અમે એક અલગ જ સહકાર મંત્રાલયની રચના કરી છે. આજે અમે અમારા ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. સહકાર એ માત્ર એક વ્યવસ્થા નથી, સહકાર એ એક લાગણી છે. સહકારની આ ભાવના ઘણીવાર વ્યવસાયો અને સંસાધનોની સીમાઓની બહાર અદ્ભુત પરિણામો આપે છે. आज हमने अपने किसानों के लिए दुनिया की सबसे बड़ी स्टोरेज स्कीम या भंडारण स्कीम शुरू की है. इसके तहत देश के कोने कोने में हजारों वेयर हाउसेज बनाए जाएंगे, हजारों गोदाम बनाए जाएंगे. आज 18,000 पैक्स के कंप्यूटराइजेशन का बड़ा काम भी पूरा हुआ है. ये सभी काम देश में कृषि इंफ्रास्ट्रक्चर को नया विस्तार देंगे, कृषि को आधुनिक टेक्नोलॉजी से जोड़ेंगे.